3 વર્ષ દરમિયાન સીએમના નેતૃત્વમાં નમો લક્ષ્મી યોજના હેઠળ રૂપિયા 1000 કરોડથી વધુ રકમની નાણાકીય સહાય અપાઈ। ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્વિતીય કાર્યકાળના આજે 3 વર્ષ પૂર્ણ થયા। આ 3 વર્ષ દરમિયાન ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં દીકરીઓના સશક્તિકરણની દિશામાં મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે। વર્ષ 2024ના આરંભમાં કરવામાં આવેલી નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 થી 12ની અને 10 લાખથી વધુ વિદ્યાર્થીઓને અત્યાર સુધીમાં રૂપિયા 1000 કરોડથી વધુ રકમની નાણાકીય સહાય આપવામાં આવી છે। જોઈએ ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં દીકરીઓના શિક્ષણ માટેના શરૂ થયેલા જ્ઞાન યજ્ઞની કેટલીક ઝલક। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દ્વિતીય કાર્યકાળમાં વર્ષ 2024માં નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ કરવામાં આવી, જે લાખો દીકરીઓને શિક્ષણનો અનમોલ અવસર પૂરા પાડવાનો એક પ્રયાસ છે। નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 થી 12ની 10 લાખથી વધુ વિદ્યાર્થીઓને અત્યાર સુધીમાં રૂપિયા 1000 કરોડથી વધુની સીધી નાણાકીય સહાય અપાઈ છે। આ મદદથી દીકરીઓમાં શિક્ષણ માટેનો ઉત્સાહ વધ્યો છે। દીકરીઓ વિજ્ઞાનના ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે તે માટે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો શુભારંભ કરાયો। આ યોજના હેઠળ ધોરણ 11માં વિજ્ઞાન પ્રવાહ પસંદ કરનાર 1.5 લાખથી વધુ વિદ્યાર્થીઓને 2 વર્ષ માટે રૂપિયા 25,000ની આર્થિક સહાય આપવામાં આવે છે। આ યોજના અંતર્ગત અત્યાર સુધી રૂપિયા 161 કરોડથી વધુની નાણાકીય સહાય આપવામાં આવી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાસનને તાજેતરની ચિંતન શિબિરમાં પણ પોષણ અને શિક્ષણની સુધારણા માટે તાકીદ કરી હતી। આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કન્યા કેળવણી માટેના વિઝનને ભૂપેન્દ્રભાઈ મિશન રૂપે સાકાર કરી રહ્યા છે। ये कर सके, इसके लिए मैंने आगे जाके निर्णय लिया कि मैं आईपीएस ऑफिसर बनूं और मेरे को देख के दूसरी लड़कियां भी नमो लक्ष्मी योजना का लाभ ले सकें। हमारे आगे जने आईपीएस बनवानी इच्छा है। હું આ સ્કોલરશિપથી મને બહુ પ્રેરણા